નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, મહાવદ બીજ મંગળવાર, તારીખ 3/2/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 7:20 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:27. આજની ચંદ્ર રાશિ છે સિંહ અને આજનું નક્ષત્ર છે મગા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ક્રોધને કાબૂમાં રાખવામાં સફળ થશો તો જીવન બહુ સરળ રીતે તમે જીવી શકશો. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે સિંહ અને આજના જન્મેલા બાળકો સ્વભાવે ક્રોધવાળા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, આજનો સુવિચાર બરાબર સમજજો. આજનો સુવિચાર: કોઈને પણ જવાબ આપો તો ભલે વાર લાગે, પણ જવાબ એવો આપજો કે એ સવાલ ફરી પાછો ઉઠે જ નહીં. કોઈ બી સવાલનો જવાબ એને સંપૂર્ણપણે એવો સમજી વિચારીને આપવાનો કે એને એ પ્રશ્ન ફરી પાછો આપણને પૂછવો જ ન પડે. બાબત ચોક્કસ ધ્યાનમાં રાખો, જીવનમાં બહુ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્ય સલાહનો. કાનમાં બહુ ચસકા મારતા હોય ને તો આદુનો રસ કાઢવાનો, કપડાથી ગાળી લેવાનો અને એને સહેજ હૂંફાળો કરીને કાનમાં 2 ટીપા મૂકી દો. તાત્કાલિકપણે કાનમાં વાગતા ચસકા બંધ થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, ભગવાને ગીતામાં એક જ લાઈન કીધી છે, જેવું કરશો તેવું ભરશો. તો આજે કોઈ ખોટું કામ આપણે કરવાનું નથી. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે તમે તમારા મનગમતા કાર્યોને મનગમતા સમયમાં પૂર્ણ કરી શકશો. આજે કોઈ પણ કામમાં ધ્યાન આપીને જવાબદારી રાખીને આગળ વધશો ને તો આજે સાંજના છેડે મોટું અને સારું પરિણામ પ્રાપ્ત કરી શકશો. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળાને આજે સામાજિક કામોમાં સારી સફળતા મળતી દેખાય છે. ઘણા બધા દિવસથી જે સામાજિક કામો અટવાતા હતા એ કામો આજે પૂર્ણ કરી શકો અને સારા પરિણામ સાથે પૂર્ણ કરી શકાય. આજે કોઈક માંગલિક પ્રસંગનું આયોજન પણ તમે કરી શકશો. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળાએ આજે થોડું સંભાળીને ચાલવાનું છે. આજે છે ને વિચારો થોડા સકારાત્મક રાખીને ચાલશો તો આજના દરેક કામમાં તમને સારી સફળતા મળશે અને તે પણ સારા પરિણામ સાથે. આજે તમારે આવક જાવકનું પલ્લું સંતુલનમાં રાખીને ચાલવું જરૂરી. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. મારી એક અંગત સલાહ આજે કે આજે સમયનો સદુપયોગ કરજો, સમયનો દુરુપયોગ ન થાય એની કાળજી આજે અવશ્ય રાખજો. આજે બપોર પછીના સમયમાં વ્યવહારિક કામમાં વ્યસ્ત રહેવું પડે. આજનો શુભ રંગ બદામી. સિંહ રાશિવાળાએ આજે પોતાની બચત વધારવાનો પ્રયત્ન કરવાનો છે. આજે પ્રયત્ન કરશો તેમાં તમને સફળતા પણ મળશે, કારણ કે આજે દરેક કામ સરળતાથી પૂરા થવાના, સમયસર પૂરા થવાના, જેને કારણે આપણી જે આર્થિક બાબત છે તે મજબૂત થવાની જ. આજે ઘણા વખતથી જે મનમાં કોઈ શંકાઓ ઉદ્ભવતી હતી એનું સમાધાન પણ આજે આપણે લાવી શકીએ. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળા માટે આજે આરોગ્ય પર ધ્યાન આપવાની જરૂરિયાત છે. તે ઉપરાંત મન અને ધન આ બંને જગ્યા પર કાબૂ રાખીને ચાલવાનું છે, નહીં તો આજનો દિવસ આપણા માટે નુકસાન કરતા સાબિત થઈ શકે. આજે ઘણા બધા દિવસથી ચાલતો કૌટુંબિક તણાવ આપણે ઓછો કરી શકશું. આજનો શુભ રંગ આછો લાલ. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય. શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ.
આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે મન મોટું રાખવાનું છે. આજે સહનશીલતા વધારવાનો દિવસ છે ભાઈ. આજે કોઈ નાનકડી બાબતમાં મન મોટાવ થાય, ગેરસમજ થાય તો આજે મન મોટું રાખીને માફ કરીને ચાલવાની વૃત્તિ રાખશો તો સારા સંબંધો સચવાઈ રહેશે. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે જીવનમાં કંઈક નવા સંબંધો ઉમેરાતા દેખાય છે. આજે છે ને તમારામાં રહેલી જે એક આવડત છે જેનો ઉપયોગ તમે કરશો, કોઈકને મદદ કરવી, તો એ આવડતથી આજે તમે તમારા જીવનમાં નવા સંબંધોને ઉમેરી શકશો. આજે બપોર પછી માતા તરફથી કોઈ સારા સમાચાર પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે આવક વધતી દેખાય છે. ઘણા દિવસથી મનમાં જે કાર્યો તમે ગોઠવીને રાખ્યા છે તેને અમલમાં મૂકી શકશો અને એનાથી સારો ધનલાભ કમાઈ શકશો. આજે દિવસ દરમિયાન ધીરજ જાળવી રાખજો. આજનો શુભ રંગ આછો પીળો. મકર રાશિવાળાને દિવસની શરૂઆત નાના અવરોધોનો સામનો કરવાથી કરવી પડશે. તો મિત્રો, આ અવરોધો બહુ લાંબા સમયના નહીં હોય, બહુ જ નાના સમય માટે આ અવરોધો આવશે અને એને તમે પાર કરી શકશો. આજે જીવનમાં અંગત સંબંધો પર પણ તમારે ધ્યાન આપવું પડશે. આજે પૈસા રોકવાના હોય તો સાવધાની રાખજો અને મનનો કાબુ આજે ગુમાવવો નહીં. આજનો શુભ રંગ દૂધિયો. કુંભ રાશિવાળા માટે આજે કંઈક નવું કરવાનો વિચાર મનમાં ઉદ્ભવતો દેખાય છે. નવું કરી શકશો, નવા કામમાં સફળતા મેળવી શકશો. ઘણા બધા દિવસથી જે આર્થિક માર્ગ કઠિન થઈને ચાલતો હતો એમાં સારી સફળતા મેળવી શકો. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય. આજે છે ને ખોટી ચિંતાઓ અને ઉપાધિઓથી થોડોક દૂર રહીને ચાલજો, એનાથી અંતર બનાવીને ચાલજો, નહીં તો આજનો દિવસ તમે બરબાદ કરી શકશો. તો આ બાબતને ધ્યાનમાં લઈને આગળ ચાલશો તો ચોક્કસ તમને સારી સફળતા પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિમાં. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.